નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, ઓએનજીસી ગેટની સામે આવેલું સુઝુકી કંપનીનો શોરૂમ છે ને, આ શોરૂમમાં એક ગ્રાહકે પોતાની ગાડીને સર્વિસ સ્ટેશનમાં આપી હતી અને ત્યારબાદ ગ્રાહકોએ આ જે શોરૂમ છે સુઝુકીનો તેમાં આક્ષેપો લગાવ્યા હતા કે મારી ગાડીનો સામાન બદલી લેવામાં આવ્યો છે। દર્શક મિત્રો, આ વાતને લઈને ગ્રાહકે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે ગ્રાહક દ્વારા પોલીસને પણ બોલાવવામાં આવી હતી। ઘટના સ્થળે પોલીસ પણ આવી હતી ને ગ્રાહકે પોતાની પ્રતિક્રિયાઓ પોલીસની સામે મૂકી હતી। આ બધી જ વસ્તુ મીડિયા સામે ગ્રાહકે પોતાની જે કહેવાય કે પ્રતિક્રિયાઓ પણ આપી હતી, એ પણ તમને આગળ અમે સંભળાવીશું। પરંતુ મૂળ વાત એ છે કે 9/1/2025ના મયુરભાઈ જે પોતાની ગાડીનું સર્વિસ સ્ટેશનના મેનેજરને પૂછ્યું કે મારી ગાડીની અમુક વસ્તુઓ ગાડીમાંથી ચેન્જ કરી દેવામાં આવી છે અને મેનેજરે આ સરખો જવાબ ન આપતા મયુરભાઈ દ્વારા ત્યાં પોલીસને બોલાવવામાં આવી। મયુરભાઈએ શોરૂમના મેનેજરે વાતચીત કરી પોલીસને, એના પછી મેનેજરે કીધું કે અમે કોડલી વસ્તુઓ આપની ગાડીને પરત નાખી દેવામાં આવી છે। એનો મતલબ કે અમે તમારી ગાડીની જે સીટનો પ્રોબ્લેમ હતો, બીજી ઘણી બધી વસ્તુઓ હતી, જે વસ્તુ બદલી નાખી હતી, ત્યારે મેનેજરે કીધું કે અમે તૈયારીમાં જ બદલીને નવી નાખી આપીએ છીએ। એનો મતલબ કે સ્પાર્ટ આ શોરૂમમાં બદલાય છે, એટલે કે એના સર્વિસ સેન્ટરમાં તમે ગાડી મૂકો છો ત્યારે આના પાર્ટ્સ બદલી લેવામાં આવે છે, એ વાત ચોક્કસ છે। તો જ ગ્રાહકે આક્ષેપ લગાવ્યા હતા। જોવાનું રહ્યું ગ્રાહકે જે નારાજગી વ્યક્ત કરી છે અને આવનાર દિવસોમાં જે સર્વિસ સેન્ટરમાં જે કંઈક લોકો પોતાની ગાડી લઈને જાય છે તે ગાડી ચકાસીને જ ઘરે લઈને પરત જજો। તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે, તો આ છેતરપિંડીથી સાવધાન રહેજો। જનઅર્પણ ન્યૂઝ, વડોદરા। અમારી ગાડી નાખી હતી શોરૂમમાં, અહીંયા 5 તારીખે નાખી હતી। હજુ એ લોકોએ કંઈ 1 તારીખે નાખી હતી, હજુ કંઈ કામ તો કર્યું નથી। પણ એ લોકોએ સીટનો તો સવાલ જ નહોતો અમારી, આગળનું પડખું તૂટ્યું હતું અમારું, એ તો એ લોકોએ રિપેર કર્યું જ નથી। પણ એડવાન્સમાં એ લોકોએ સીટ આખી ચેન્જ જ કરી નાખી છે। એ સીટ લગભગ 4-5 વર્ષ જૂની હશે અને અમારે તો ગાડી 5-6 મહિના જ થયા છે અને આગળના પડખા બીજી બાજુનું છે એ આખું બદલી નાખ્યું છે અને જે કામ કરવા આપ્યું હતું તો કામ કર્યું જ નથી। આ તો તદ્દન ખોટું જ છે અને એ લોકોને કીધું કે ફૂટેજ બતાવો, તો ફૂટેજ બતાવવામાં ટાઈમ વેસ્ટ કરે છે। હમણાં 2-2.5 કલાક થયા અમને આવવાના, પણ હજુ ફૂટેજ બતાવી નથી। તમે પોલીસ કમ્પ્લેન્ટ કરી? હા, પોલીસ બોલાયા છે।